નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 12 આપણે ભણી રહ્યા હતા. ગયા તાસની અંદર આપણે સૂત્રો વિશે સમજ્યા હતા અને સ્વાધ્યાય 12.1નો દાખલા નંબર પહેલો તથા બીજો જોયો હતો. આજે આપણે ખૂબ જ મહત્વનો દાખલા નંબર 3 આપણે સમજીશું. દાખલા નંબર 3ની પહેલાં આપણે રકમ જોઈએ તો રકમ કંઈક આ મુજબ છે કે આકૃતિમાં તીરંદાજીનું લક્ષ્ય કેન્દ્રથી બહારના ભાગ તરફ સોનેરી, લાલ, ભૂરું, કાળું અને સફેદ એમ 5 વિભાગમાં ગુણ લક્ષણ દર્શાવે છે. ગુણની ગણતરી માટે સોનેરી રંગ દ્વારા દર્શાવાતા પ્રદેશનો વ્યાસ 21 સેન્ટીમીટર છે અને દરેક ભાગની પહોળાઈ 10.5 મીટર છે. તો ગણતરી કરવાના 5 પ્રદેશ પૈકી પ્રત્યેકનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા મેં તમને આકૃતિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આકૃતિમાં જોશો તો સૌથી અંદર જે છે તે સોનેરી ભાગ, તેનો વ્યાસ આપણને 21 આપેલો છે. ત્યારબાદ લાલ, ત્યારબાદ ભૂરો, પછી કાળો અને છેલ્લે સફેદ ભાગ છે. આ પ્રત્યેક પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. સૌથી પહેલાં જો આપણે સોનેરી પ્રદેશની વાત કરીએ તો તે કામ આપણા માટે ખૂબ જ સરળ થઈ જશે, કારણ કે સોનેરી પ્રદેશ એ વર્તુળાકાર ભાગ છે. તો પહેલાં આપણે સોનેરી પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ. તો સોનેરી પ્રદેશ માટે આપણને વ્યાસ આપેલો છે 21 સેન્ટીમીટર. તો ત્રિજ્યા આપણે જાણીએ છીએ, વ્યાસ ઉપરથી ત્રિજ્યા આપણને કેવી રીતે મળે તો કે 2 વડે ભાગવાથી, એટલે કે 21/2 સેન્ટીમીટર. આ શું મળ્યું આપણને? ત્રિજ્યા મળી ગઈ. હવે સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr². પાઈ એટલે 22/7. ત્રિજ્યા છે 21/2. તો 21/2 ને આપણે 2 વખત લખી લઈશું. 7 તરી 21, 2 વડે 11. હવે છેદ ઉડતા નથી, તો આપણે એનું સાદરૂપ આપવું હોય તો તેના સાદરૂપ માટે 11 × 3 એટલે કે 33, 33 × 21. તો 33 × 21 એટલે કે 21 × 33, 3 × 3, 3 દુ 6, ફરીથી 63, 693. તો આપણી પાસે આવશે 693/2. પરંતુ એને પોઈન્ટમાં એટલે કે દશાંશ ચિહ્નમાં રૂપાંતરિત કરીએ તો 693/2. તો 2 તરી 6, 2 ચોક 8, 2 છંગ 12, 1 વધ્યા, વધારાની શૂન્ય લઈશું એટલે પોઈન્ટ, અને 2 પંચા 10 એટલે કે 346.5 એટલે કે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ આપણને શેનું મળ્યું તો કે આ સોનેરી ભાગનું મળ્યું. હવે આપણે લાલ ભાગનું ક્ષેત્રફળ શોધવું છે, પરંતુ રકમ યાદ કરીએ તો આ જે લાલનો પટ્ટો જે છે તે પટ્ટો કેટલો પહોળો છે? 10.5 સેન્ટીમીટરનો. કેટલો પહોળો છે? 10.5 સેન્ટીમીટરનો. તો પછી કેન્દ્રથી આ લાલ ભાગ સુધીની ત્રિજ્યા કેટલી થશે? એને આપણે કેપિટલ R કહીશું. તો લાલ ભાગ સુધીની ત્રિજ્યા એને આપણે હવે કેપિટલ R કહીશું. તો કેપિટલ R એટલે પહેલાં આપણી સોનેરી ત્રિજ્યા હતી 10.5 એટલે કે 21/2 વત્તા જે લાલ ભાગનો પટ્ટો છે તે પણ કેટલો છે? 10.5નો છે. તો એ બંનેનો સરવાળો કરીશું તો કેપિટલ R કેટલા થઈ જશે? આપણા માટે 21 થઈ જશે. અને સ્મોલ r એટલે કે જે સોનેરી વર્તુળ છે, સોનેરી ભાગ, તેની ત્રિજ્યા કેટલી? તો સોનેરી ભાગની ત્રિજ્યા આપણને અગાઉ 21/2 હતી જ આપણી પાસે, એટલે કે 10.5 સેન્ટીમીટર. આપણે લાલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. તો હકીકતમાં આ લાલ પ્રદેશ એ શું છે? તો લાલ પ્રદેશ એટલે કે કેન્દ્રથી આ લાલ ભાગ સુધીનું જે વર્તુળ છે તે અને સોનેરી ભાગનું વર્તુળ છે તે બંને વર્તુળના ક્ષેત્રફળનો તફાવત છે. જેને બીજા શબ્દોમાં કહીએ તો કંકણાકાર વર્તુળનું ક્ષેત્રફળ તેવું પણ આપણે કહી શકીએ. ઓકે, તો
આ દાખલો ગણતરીમાં 5 વિભાગના ક્ષેત્રફળ શોધવાનો છે, એનો મતલબ કે દાખલો ગણતરીમાં ખૂબ મોટો છે. તો પરીક્ષાની અંદર આ દાખલો આખો ન પૂછાય, પરંતુ આમાંથી કે આ પ્રકારનો બીજો કોઈ દાખલો કે જેની અંદર આપણે કંકણાકાર વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનો ઉપયોગ થતો હોય તેવા પ્રકારનો કોઈ પણ દાખલો પૂછી શકાય. તો હવે આપણે લાલ ભાગનું ક્ષેત્રફળ શોધીશું. તો લાલ ભાગનું ક્ષેત્રફળ એટલે કે લાલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ કેપિટલ આર સ્ક્વેર ઓછા પાઈ સ્મોલ આર સ્ક્વેર. ચલો, પાઈ એટલે 22/7, કેપિટલ આર આપણને હવે કેટલા મળ્યા હતા? તો કે 21. તો અહીંયા આવશે 21 × 21 માઇનસ 22/7 અને અહીંયા આપણી પાસે સ્મોલ ત્રિજ્યા હતી 10.5, જેને આપણે 21/2 21/2 પણ કહેતા. અહીંયા આગળ 7 તરી 21, તો 22 તરી 66 અને 66 × 21. તો 21 × 66 કરીશું તો 6 × 6 6 × 12, ફરીથી 126, 6 6 ને 2 8, 1386. ઓકે, તો અહીંયા આવશે 1386. હવે મિત્રો તમને એક ટેકનિક બતાવું કે આનું સાદરૂપ આપણે આપવાની જરૂર નથી, કારણ કે આ ભાગનું ક્ષેત્રફળ આપણે અગાઉ અહીંયા શોધી ચૂક્યા છીએ. કેટલું મળ્યું હતું આપણને? 346.5. તો આની જગ્યાએ ડાયરેક્ટ આપણે 346.5 લખી દઈશું. તો હવે આપણે શું કરવાનું? આ બંનેની બાદબાકી, એટલે કે 1386 ઓછા 346.5. તો વધારાનો પોઈન્ટ મૂકીને 0, શૂન્યમાંથી 5 ન જાય તો 10, અહીંયા આવશે 5, 10માંથી 5 જાય તો 5, 5માંથી 6 નહીં જાય તો અહીંયા 15, 8ના ઉપર 7, તો 15માંથી 6 જાય તો 9, 7માંથી 4 3, 0 અને 1, તો 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર આ આપણને લાલ પ્રદેશનું ક્ષેત્રફળ મળ્યું કહેવાય. ઓકે, તો હવે આપણે લાલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધી દીધું. હવે આપણે કયું શોધવું છે? તો કે ભૂરા ભાગનું ક્ષેત્રફળ. તો કેન્દ્રથી ભૂરા રંગ સુધીની ત્રિજ્યા કેટલી થશે? ભૂરા રંગના વર્તુળ સુધીની. તો લાલ રંગનો વર્તુળની જે ત્રિજ્યા હતી તેની અંદર આપણે જે પટ્ટાની લંબાઈ 10.5 છે તે આપણે ઉમેરી દઈશું. તો ભૂરા રંગના વર્તુળ સુધીની ત્રિજ્યા કેપિટલ આર મળશે. અને હવે આપણા માટે સ્મોલ આર લાલ વર્તુળના ભાગ સુધીની ત્રિજ્યા થઈ જશે. એનો મતલબ કે હવે આપણી પાસે સ્મોલ આર થઈ જશે 21 સેન્ટીમીટર. જોઈએ, તો હવે ભૂરા ભાગ સુધીની ત્રિજ્યા કેપિટલ આર બરાબર, હમણાં આપણી પાસે ત્રિજ્યા કેટલી હતી? તો હમણાંની ત્રિજ્યા આપણી પાસે હતી 21, જેમાં ભૂરા રંગના પટ્ટાના લંબાઈ એટલે 10.5 ઉમેરી દઈશું તો 31.5 સેન્ટીમીટર, તથા લાલ ભાગ સુધીની ત્રિજ્યા સ્મોલ આર આપણા માટે થઈ જશે 21 સેન્ટીમીટર. હવે આપણે શોધવાનું છે ભૂરા રંગનું ક્ષેત્રફળ, એટલે કે ભૂરા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ. તો ભૂરા રંગના પ્રદેશનું ક્ષેત્રફળ મેં હમણાં કીધું એ જ પ્રમાણે કેવું કહેવાય? કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ કહેવાય. એટલે કે પાઈ કેપિટલ આર સ્ક્વેર ઓછા પાઈ સ્મોલ આર સ્ક્વેર, જેમાં પાઈ એટલે 22/7. હવે આપણી કેપિટલ આર થઈ ગઈ છે 31.5, એટલે કે 315/10 315/10 ઓછા 22/7 ગુણ્યા 21/21. ઓકે, 7 વડે 315 ને, તો 7 × 4 = 28, 3 × 35, 7 × 5 = 35. હજુ 5 વડે તો 5 × 9 = 45, 5 × 2 = 10 અને 2 વડે આવશે 11. તો 11 × 9 = 99, 315 × 99, 0 9 × 5 = 45, 9 × 1 9 ને 4 13, 9 તરી 27 ને 1 28, ફરીથી 28 35 આવશે તો 5 5 ને 3 8, 8 ને 3 11, 8 ને 3 11, 3 1 1 8.5 માઇનસ અહીંયા આગળ આનું સાદરૂપ તો કે આપણે આગળ શીખી ગયા છીએ આ કયા ભાગનું ક્ષેત્રફળ છે. તો એના માટે આપણે અહીંયા આગળ જોયું હતું પાઈ આર સ્ક્વેર કેપિટલ આર વાળું, એટલે કે 1386. અગાઉ આપણે એનું મૂલ્ય કેટલું મળેલું છે અહીંયા આગળ 1386. તો એ જ મૂલ્ય આપણે અહીંયા આગળ મૂકી દઈશું 1386. હવે આ બંનેની બાદબાકી લઈશું તો 3 1 1 8.5 ઓછા 1386.0, 5 ના 5 2, 1 ના સ્થાને 11, અહીંયા 0, 11માંથી 8 જાય તો 3, 0 ના ઉપર 10, 3 ના ઉપર 2, તો અહીંયા આવશે 7 અને 2માંથી 1 જાય તો
એટલે કે 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર. આપણને કયા ભાગનું ક્ષેત્રફળ મળ્યું? ભૂરા ભાગનું ક્ષેત્રફળ મળ્યું. તો ભૂરા ભાગ પછી હવે આપણે કયો ભાગ શોધવાનો આવે છે? તો કે ભૂરા પ્રદેશ પછી હવે આપણે આવે છે આ કાળા પ્રદેશનું ક્ષેત્રફળ. તો હવે કાળા વર્તુળ સુધીની ત્રિજ્યા, તો એની કેપિટલ આર. તો અગાઉ જે ત્રિજ્યા હતી આપણી પાસે 31.5, તેમાં આપણે 10.5 ઉમેરી દઈશું, તો હવે તે થઈ જશે આપણી પાસે 42 સેન્ટીમીટર. અને સ્મોલ આર એ આપણા માટે થઈ જશે 31.5 સેન્ટીમીટર. કઈ? તો કે ભૂરા ભાગ સુધીની જે ત્રિજ્યા હતી તે. તો હવે કાળા પ્રદેશનું ક્ષેત્રફળ, તો કાળા પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર કંકણાકાર ભાગ થશે, એટલે પાઈ કેપિટલ આર સ્ક્વેર ઓછા પાઈ સ્મોલ આર સ્ક્વેર. ચલો, પાઈ એટલે 22/7. હવે આપણી પાસે કેપિટલ આર થઈ ગયા છે 42, તો 42 ગુણ્યા 42 ઓછા 22/7 ગુણ્યા 31.5 ગુણ્યા 31.5. ચલો, 7×6 42, 22 ગુણ્યા 6 132, 132 ગુણ્યા 42, તો 0 4 દુ 8, 13 6 52, 2 દુ 4, 2 તરી 6, 2 એકા 2, 4, 8 ને 6 14, 55 44. તો અહીંયા આવશે 55 44 ઓછા આનું સાદરૂપ, તો કે હમણાં આપણે શોધ્યું હતું કેટલું, કે 3118.5, એટલે કે 3118.5. આ બંનેનું હવે શું કરવું પડશે આપણે? બાદબાકી. તો 5544.0 ઓછા 3118.5, તો અહીંયા 10, તો અહીંયા 3. 10માંથી 5 જાય તો 5, 3ના ઉપર 13, અહીંયા આવી જશે 3, 13માંથી 8 જશે તો 5, 2, 5માંથી 1 જાય તો 4, અને અહીંયા આવશે 2. એટલે એનું આપણને ક્ષેત્રફળ મળ્યું કે 2425.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ કયા પ્રદેશનું ક્ષેત્રફળ મળ્યું આપણને? કાળા પ્રદેશનું. હવે છેલ્લો પ્રદેશ કયો? સફેદ. તો સફેદ ભાગના વર્તુળ સુધીની ત્રિજ્યા, તો હમણાં આપણી પાસે ત્રિજ્યા કેટલી હતી? 42. તેની અંદર પટ્ટો ઉમેરી દઈશું 10.5નો, તો તે થઈ જશે 52.5, અને સ્મોલ આર હવે આપણા માટે થઈ જશે 42 સેન્ટીમીટર. હવે ફરીથી પાછું કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ શોધીશું, એટલે કે સફેદ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર પાઈ કેપિટલ આર સ્ક્વેર ઓછા પાઈ સ્મોલ આર સ્ક્વેર. ઓકે, ચલો, પાઈ એટલે 22/7. હવે આપણી પાસે ત્રિજ્યા થઈ ગઈ છે 52.5, એટલે કે 525/10 ગુણ્યા 525/10 ઓછા 22/7 ગુણ્યા સ્મોલ આર આપણી પાસે હતા 42 ગુણ્યા 42. ચલો, અહીંયા આગળ છેદ ઉડાડીશું તો 70 70 49, 7 5 35. હજુ 5 વડે છેદ ઉડી શકશે તો 15 5 75, અને 5 દુ 10, 2 વડે આવી જશે અહીંયા 11. 15 ગુણ્યા 11 એટલે 165. ઓકે, તો 525 ગુણ્યા 165, 2 0. ચલો, 525 0, 6 5 30, 6 દુ 12 ને 3 15, 6 5 30 ને 1 31. 5 વડે તો પાયો આવ્યો 25, 5 દુ 10 ને 2 12, પાયો આવ્યો 25 ને 1 26, 5 2, 5 5 10 ને 6 16, 2 ને 2 4 ને 2 6, અને 8. એક પોઈન્ટ કટ કરવાનો છે, એટલે 8662.5, 8662.5 ઓછા આનું ક્ષેત્રફળ, તો હમણાં જ આપણે શોધેલું છે 5544. આ બંનેની બાદબાકી કરીશું, તો 8662.5 ઓછા 5544.0. 5 ના 5, 2 ના સ્થાને 12, અહીંયા આવશે 5, 12માંથી 4 જાય તો 8, 1 1 3, 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે આપણે જેટલા પણ પ્રદેશ હતા તે બધા જ પ્રદેશનું ક્ષેત્રફળ શોધ્યું. પણ આખા દાખલામાંથી સમજવાની વસ્તુ શું હતી? કંકણાકાર વર્તુળનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય એ વસ્તુ તમારે ખાસ આ દાખલા ઉપરથી શીખવાનું છે.
ફરીથી યાદ કરાવું છું કે એક્ઝામમાં બધા ભાગનું ક્ષેત્રફળ પૂછી શકાય નહીં. આ પ્રકારનો બીજો કોઈ દાખલો હોય કે જેમાં તમારે કંકણાકાર વર્તુળનો ક્ષેત્રફળ શોધવાનો ઉપયોગ કરવો પડે. ઓકે, હવે નવો દાખલો જોઈએ. દાખલા નંબર 4. એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે. જો ગાડી 66 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? ઓકે, હવે ગાડીના પૈડાનો આપણને વ્યાસ આપ્યો છે. વ્યાસ સાંભળી લે, સૌથી પહેલું આપણું કામ શું હોય કે વ્યાસના ઉપરથી આપણે ત્રિજ્યાનું મૂલ્ય શોધવું પડે. ઓકે, તો ત્રિજ્યા શોધવાનો પ્રયત્ન કરીએ તો ત્રિજ્યા એટલે કે વ્યાસ ભાગ્યા 2, તો 80 ભાગ્યા 2 એટલે કે 40 સેન્ટીમીટર. પૈડાનું પરિભ્રમણ, કોઈ પણ પૈડું એ વર્તુળાકાર હોય એટલે વર્તુળાકાર પૈડું પરિભ્રમણ કરે, એનો મતલબ કે તે પૈડાનો પરિઘ શોધીએ તેટલું અંતર તેણે એક પરિભ્રમણમાં કાપ્યું છે તેમ કહેવાય. તો પહેલાં આપણે પૈડાનો પરિઘ શોધીશું. તો પૈડાનો પરિઘ, પૈડું કયા આકારનું કીધું આપણે? વર્તુળાકારનું. એટલે કે આપણે અહીંયા શું લખવું પડે તો કે વર્તુળનો પરિઘ, અને વર્તુળના પરિઘનું સૂત્ર 2πr. ચલો 2 પાઈની જગ્યાએ તો અહીંયા આગળ આપણને રકમની અંદર એવું કંઈ ક્લિયર કર્યું નથી કે પાઈ બરાબર 3.14 લો. એનો મતલબ કે આપણે 22/7નો જ ઉપયોગ કરવો પડે, છેદમાં 40. સાદુરૂપ આપીશું તો છેદમાં 7 તેમના તેમ, 22 × 44 અને 44 × 4, 4 ચોક 16, 16 ને 1 17, 0 મૂકી દઈએ એટલે 1760 સેન્ટીમીટર આટલું અંતર પૈડાએ એક પરિભ્રમણમાં કાપ્યું છે તેમ કહેવાય. હવે આપણને શું કીધું છે? ગાડીની ઝડપ કેટલી કીધી છે આપણને? તો કે 66 કિમી પ્રતિ કલાક. વિજ્ઞાનની અંદર આપણે આવી ઝડપ વિશે આપણે ભણી ચૂક્યા છીએ. 66 કિમી પ્રતિ કલાક, એનો મતલબ કે 1 કલાકમાં 66 કિલોમીટર અંતર કાપે છે. ઓકે, તો હવે એના ઉપરથી આપણે આગળ સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો ગાડીની ઝડપ 66 કિમી પ્રતિ કલાક. કિલોમીટરને જો આપણે મીટરની અંદર રૂપાંતરિત કરવું હોય તો આપણે એનો એકમ જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો કિલોમીટરના બદલે હવે જો હું મીટર લખું તો મારે ત્યાં આગળ 1000 લખવા પડે, એટલે એ શું થઈ ગયું? મીટર. કલાક આપણે જાણીએ છીએ 1 કલાકમાં કેટલી મિનિટ હોય તો કે 60 મિનિટ. એનો મતલબ કે આ કલાકને મિનિટમાં રૂપાંતરિત કરવા હોય તો 60 વડે ભાગાકાર કરીશું તો તે આપણને શું મળી ગયું? મિનિટ. 0 0 કેન્સલ, 6 વડે અહીંયા આવી જશે 11, 11 × 100 એટલે 1100 મીટર પ્રતિ મિનિટ. એટલે કે જે ગાડી ચાલે છે જે ઝડપે, એ ઝડપ પ્રમાણે 1 મિનિટમાં તે 1100 મીટર અંતર કાપે છે. આપણે હમણાં પૈડાનો પરિઘ જોયો, તેનો એકમ સેન્ટીમીટર હતો. અહીંયા હજી આપણી પાસે મીટર છે, તો હજી આ મીટરને પણ આપણે સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરીએ તો હજી આપણે એક એકમ જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. પહેલાં હું અહીંયા આગળ કૌંસમાં લખીશ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, જેનો આપણે ઉપયોગ કર્યો. અને હવે આપણે શું ઉપયોગ કરીએ છીએ તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો અહીંયા આગળ આપણે 1100 જે હતા તેને આપણે 100 વડે ગુણાકાર કરીશું. તો હવે આ મીટરના બદલે આપણે સેન્ટીમીટર પ્રતિ મિનિટ લખીશું. ઓકે, તો આ થઈ ગયું. 1100ની જોડે આપણે 2 શૂન્ય લગાવી દઈએ, એનો મતલબ કે 1,10,000 સેન્ટીમીટર પ્રતિ મિનિટ. ઓકે, તો આ 1 મિનિટમાં તેણે કાપેલું અંતર મળ્યું. પરંતુ આપણને પૈડું 10 મિનિટમાં કેટલું અંતર કાપે તે કહ્યું છે. આ કેટલા મિનિટનું અંતર છે? 1 મિનિટનું. તો હવે 10 મિનિટમાં કાપેલ અંતર, તો પહેલાં 10 મિનિટમાં કાપેલ અંતર બરાબર 1,10,000 × 10 એટલે કે 11,00,000 સેન્ટીમીટર 10 મિનિટમાં અંતર કાપ્યું કહેવાય. આપણે તો પરિભ્રમણની સંખ્યા શોધવી છે. ઓકે, તો આપણે હવે કહી શકીએ કે 1760 ભાગ્યા 7 સેન્ટીમીટર અંતર કાપવા માટે તેને એક પરિભ્રમણ કરવું પડ્યું હતું, જેનો પરિઘ હતો. ઓકે, તો
1760/7 સેન્ટીમીટર અંતર કાપવા માટે એક પરિભ્રમણ માટે 11 લાખ સેન્ટીમીટર અંતર કાપવા માટે તેને કેટલા પરિભ્રમણ કરવા પડશે? તો 11 લાખ ગુણ્યા 7/1760. ઓકે, તો 1 0 0 કેન્સલ. 11 વડે સાદરૂપ આપીએ તો અહીંયાથી 11 એકા 11, 1 2 3 અને 4 શૂન્ય. અહીંયા આગળ 11 વડે તો 11 એકા 11, 11 છંગ 66. હવે 10,000/16 છે. ચલો 3 અંકો લઈશું તો 16 છંગ 96, 4 વધ્યા, ઉપરથી આવશે 0, 40, 16 દુ 32, 8 વધ્યા, ઉપરથી 0 આવ્યા 80, 16 પંચા 80, 0 0. તો કેટલા આવ્યા? 625. તો 16 વડે અહીંયા આગળ આવી જશે 625 અને 625ની જોડે હજી 7 છે તો 625 ગુણ્યા 7 તો 7 પંચા 35, 7 દુ 14 ને 3 17, 7 છંગ 42 ને 1 43. એટલે કે 4375 પરિભ્રમણ કરવા પડે માટે કહી શકાય કે 10 મિનિટમાં પૈડાઓએ 4375 પરિભ્રમણ કર્યા હશે. ઓકે, તો આ વાત થઈ દાખલા નંબર 4 વિશેની. હવે જોઈએ દાખલા નંબર 5, જે એક MCQ છે. જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે અને રકમમાં એવું પણ કહ્યું છે કે તેને આપણે ચકાસી જોવાનું છે. ઓકે, તો જોઈએ આપણે એનું સાદરૂપ આપીએ. સૌથી પહેલાં વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યા છે, એનો મતલબ કે વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળની પરિમિતિ એટલે તમને જો નવો શબ્દ લાગતો હોય તો એ નવો શબ્દ નથી, વર્તુળનો પરિઘ એ જ વર્તુળની પરિમિતિ કહેવાય. એટલે કે વર્તુળની પરિમિતિની જગ્યાએ આપણે વર્તુળના પરિઘનું જ સૂત્ર મૂકીશું 2πr. અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr વર્ગ. બંને બાજુથી પાઈ કેન્સલ, એક r કેન્સલ, તો r બરાબર આપણને મળશે 2 એકમ. તો આપણને જવાબ તો મળી ગયો કે 2 એકમ, પણ આ કેવી રીતે સાચું છે તે ચકાસીએ. કેવી રીતે ચકાસી શકાય? તો પરિમિતિ અને ક્ષેત્રફળ બંનેની અંદર ત્રિજ્યાના સ્થાને 2 મૂકીને જોવાનું કે બંનેનું ક્ષેત્રફળ એટલે કે બંનેનું મૂલ્ય સમાન મળે છે કે નહીં. તો વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ બરાબર 2πr, જેમાં પાઈ એટલે 22/7 અને ત્રિજ્યા એટલે કે 2. તો 22 દુ 44, 44 દુ 88/7. આ એનું મૂલ્ય મળ્યું પરિમિતિનું. હવે આવશે વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે πr વર્ગ. પાઈ એટલે 22/2, ત્રિજ્યાનો વર્ગ એટલે કે 2નો વર્ગ. તો 22/7 ગુણ્યા 2નો વર્ગ એટલે કે 4. તો 22 ગુણ્યા 4 એટલે કે 88/7. જો એકમની દ્રષ્ટિએ જોઈએ તો પરિમિતિનો એકમ માત્ર સેન્ટીમીટર આવે અને આનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો એકમ અને એકમ વર્ગ અથવા તો ચોરસ એકમ એવો એકમ આવશે. પરંતુ આપણને સંખ્યાની રીતે સમાન છે તેમ કહ્યું છે, એનો મતલબ કે આ બંનેના મૂલ્ય સમાન મળે છે. એટલે આપણે માત્ર મૂલ્યની જ વાત કરવાની છે, તેના એકમ વિશેની કોઈ વાત નથી. તો અહીંયા આગળ આપણે એ પણ ચકાસી લીધું કે જો પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન હોય તો ત્રિજ્યાનું મૂલ્ય 2 છે એની યથાર્થતા પણ આપણે ચકાસી કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આની સાથે આપણું સ્વાધ્યાય 12.1 પૂર્ણ થાય છે. આનાથી વધુ આપણે આવતી વખતે અભ્યાસ કરીશું. થેન્ક યુ.